જય દશામાં. કર્ણાવતી નામના નગરમાં કર્ણદેવ નામનો એક રાજા રાજ્ય કરતો હતો. કર્ણદેવ ખૂબ જ અહંકારી અને વિલાસી હતો. તેના અભિમાન અને ભોગવિલાસનો કોઈ પાર નહોતો. તેની પત્ની કમલાવતી નામની એક ખૂબ જ ગુણવાન અને ચારિત્રશીલ રાણી હતી. રાણી જેટલી આસ્તિક હતી એટલો જ રાજા કર્ણદેવ નાસ્તિક હતો. રાણી કમલાવતી ઘણીવાર રાજાને સમજાવતી કે અભિમાન સારી વસ્તુ નથી. માણસે ધર્મકાર્યમાં પણ ધ્યાન આપવું જોઈએ. સુખ અને વૈભવ આજે છે અને કાલે નથી. પરંતુ રાજા રાણીની સલાહ માનવાને બદલે દિવસે ને દિવસે વધારે બગડતો ગયો. તે સુરા અને સુંદરીના મદમાં મસ્ત રહેવા લાગ્યો. એક દિવસ નિરાશ રાણી મહેલના ઝરૂખામાં ઊભી હતી. ત્યારે તેણે થોડે દૂર નદી કિનારે કેટલીક સ્ત્રીઓને ભેગી થઈને કોઈ વ્રત કરતા જોઈ. રાણીએ દાસીને બોલાવીને પૂછ્યું, આ સ્ત્રીઓ શું કરી રહી છે તે જાણીને આવ. થોડીવાર પછી દાસી પાછી આવી અને રાણીને કહ્યું, રાણીજી, એ સ્ત્રીઓ દશામા માતાનું વ્રત કરે છે. રાણીએ આશ્ચર્યથી પૂછ્યું, આ વ્રત કેવી રીતે કરવામાં આવે છે? દાસીએ કહ્યું, તેઓ સૂતરના 10 તાંટણા લઈને તેને કંકુથી રંગે છે અને તેમાં 10 ગાંઠો વાળે છે. ત્યારબાદ દશામા માતાની માટીની મૂર્તિ બનાવી તેમની પૂજા કરે છે. આ વાત સાંભળીને રાણીને પણ દશામા માતાનું વ્રત કરવાની ઈચ્છા થઈ. તેણે રાજાને આ વાત જણાવી, પરંતુ રાજા કર્ણદેવે રાણીની વાત સાંભળીને તેની મજાક ઉડાવી. તેણે કહ્યું, રાણી, આ વ્રત બધું ધતિંગ છે. આપણે શેની ખોટ છે કે આ વ્રત કરવું પડે? ધન, દોલત, કીર્તિ, સુખ, વૈભવ અને સંતતિ બધું જ આપણી પાસે છે, તો પછી તારે આ વ્રત કરવાની શી જરૂર? રાજાએ રાણીને દશામાનું વ્રત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. રાણી ઉદાસ થઈને ત્યાંથી ચાલી ગઈ. પરંતુ દશામા માતાએ પોતાનું આવું ઘોર અપમાન થયેલું જોઈને ક્રોધિત થઈને અભિમાની રાજાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. બીજા જ દિવસે સૂર્યોદય થતાં પડોશી દેશનો રાજા મોટું લશ્કર લઈને કર્ણાવતી ઉપર ચડી આવ્યો. આ એકાએક થયેલા આક્રમણથી કર્ણદેવ ગભરાઈ ગયો અને હાર્યુદ્ધમાં હારી ગયો. પડોશી રાજાએ તેનું રાજપાટ છીનવી લીધું. રાજા કર્ણદેવ પોતાના જીવને બચાવવા રાણી અને બંને કુંવરોને લઈને ત્યાંથી નાસી છૂટ્યો. રસ્તામાં રાણીએ કહ્યું, તમે મને દશામાનું વ્રત કરવાની મનાઈ કરી હતી, તેથી માતાજીનો કોપ તમારા ઉપર ઉતર્યો છે. આ વાત સાંભળીને રાજા ખૂબ ગુસ્સે થયો અને તેણે રાણીને મારી. આમ ભૂખ, તરસ, થાક અને ત્રાસ વેઠતા વેઠતા રાજા, રાણી અને બંને કુંવરો એક વાડીમાં પહોંચ્યા. ત્યાં થાક ઉતારવા માટે તેઓ બેઠા. પરંતુ અચાનક વાડીના બધા ફૂલઝાડ કરમાઈ ગયા. રાજા અને રાણી બંને કુંવરો સાથે આ જોઈને હેબતાઈ ગયા. વાડીના માલિકે પણ આ દ્રશ્ય જોયું. તેને વિચાર આવ્યો કે આ લોકો જરૂર અકર્મી લાગે છે, નહીંતર હરિયાળી અને લીલોતરીથી ભરેલી વાડી આ રીતે ક્ષણમાં સુકાઈ જાય નહીં. તેણે રાજા, રાણી અને બંને કુંવરોને હળદૂત કરીને ત્યાંથી કાઢી મૂક્યા. રાજા, રાણી અને બંને કુંવરો નિરાશ થઈને આગળ ચાલવા લાગ્યા. થોડી દૂર ગયા પછી એક વાવ આવી. વાવ જોઈને બધાને પાણી પીવાની ઈચ્છા થઈ. બંને કુંવરો ઝડપથી વાવના પગથિયાં ઉતરવા લાગ્યા. પરંતુ વાવમાં ગયા પછી બંને કુંવરો અદૃશ્ય થઈ ગયા. આ જોઈને રાજા અને રાણી ભારે દુઃખી થઈ ગયા. રાજાને હવે મનોમન પસ્તાવો થવા લાગ્યો કે જરૂર દશામાના ક્રોધનો જ હું શિકાર બન્યો છું. પહેલાં મારું રાજ ગયું અને હવે મારા કુંવરો પણ ગયા. રાજાએ રાણીને કહ્યું, રાણી, રડીશ નહીં. જેણે આપણને કુંવરો આપ્યા છે તે જ તેમને પાછા લઈ આવ્યા છે. રાજા અને રાણી આગળ ચાલતા ચાલતા એક ગામના પાદરે પહોંચ્યા. ત્યાં રાજા અચાનક આનંદિત થઈને બોલ્યો, રાણી, આ તો મારી બહેનનું ગામ છે. ચાલ, મારી બહેનને મળવા જઈએ. રાજાએ એક માણસને બોલાવીને પોતાના આગમનનો સંદેશો બહેનને આપવા મોકલ્યો. બહેને પોતાના ભાઈ માટે
પિત્તળના ઘડામાં સુખડી ભરીને મોકલાવી. તે ઘડામાં એક સોનાનું સાંકડું પણ મૂક્યું હતું. પરંતુ દશામાના કોપને કારણે રાજાએ ઘડામાં જોયું તો સુખડીની જગ્યાએ કોલસા અને સોનાના સાંકડાની જગ્યાએ ફૂફારા નફાળા મારતો કાળોતરો નાગ દેખાયો. આ જોઈને રાજા ક્રોધથી લાલ પીળો થઈ ગયો. તેને માનવામાં આવ્યું કે તેની સગી બહેને તેના માટે ઘડામાં સાપ મોકલાવ્યો છે. પરંતુ થોડા સમય વિચાર કર્યા પછી તેને સમજાયું કે આ બધું દશામાના ક્રોધનું પરિણામ છે. તેથી તેણે તે ઘડાને ઘરના ભોંયમાં દાટી દીધો અને રાજા રાણી આગળ વધ્યા. ચાલતા ચાલતા તેઓ એક નદી કિનારે પહોંચ્યા. ત્યાં ચીબડાની વાડી હતી. રાણીને ખૂબ ભૂખ લાગી હતી. તેણે વાડીના રખેવાળને એક ચીબડું આપવા કહ્યું. રખેવાળને રાણી પર દયા આવી અને તેને એક ચીબડું આપ્યું. રાણીએ ચીબડાને પોતાની સાડીના છેડાથી ઢાંકી દીધું. તેને થયું કે થોડે દૂર કૂવાના કિનારે જઈને શાંતિથી ચીબડું ખાઈશું અને પાણી પીશું. પરંતુ રાજા અને રાણી થોડે દૂર ગયા ત્યાં તેમની પાછળ સૈનિકો આવી પહોંચ્યા. સૈનિકોએ બંનેને રોકી લીધા અને ઝડપી લીધા. તેમણે રાણીની સાડીના છેડામાં ઢાંકેલું ચીબડું જોયું. દશામાના ક્રોધને લીધે તે ચીબડું રાજકુંવરનું માથું બની ગયું હતું. આ જોઈને સૈનિકો ક્રોધે ભરાયા. તેમણે રાજા અને રાણીને દોરડાથી બાંધીને રાજાની સામે લઈ ગયા. રાજાએ પણ ગુસ્સે થઈને તેમને તરત જેલમાં પૂરી દેવાનો આદેશ કર્યો. જેલમાં બેઠા બેઠા રાજા અને રાણી આ સમગ્ર ઘટનાનો શાંતિથી વિચાર કરવા લાગ્યા. તેમને ખાતરી થઈ ગઈ કે તેમની સાથે જે કંઈ બની રહ્યું હતું તે બધું દશામાના કોપને કારણે જ બની રહ્યું હતું. તેથી હવે કોઈ પણ રીતે દશામાના ક્રોધને શાંત પાડવો જરૂરી હતો. રાણીએ દશામા માતાને રીઝવવા માટે તપશ્ચર્યા શરૂ કરી. 10 દિવસ સુધી રાજા અને રાણીએ માતાના નામના જાપ કર્યા, ઉપવાસ કર્યા અને માનસિક રીતે માતાની સેવા પૂજા કરી. તેમણે પોતાની કરેલી ભૂલો માટે માતા પાસે ક્ષમા માંગી. રાજા અને રાણીની હાર્દિક ભક્તિ જોઈને દશામા માતા પ્રસન્ન થયા અને તેમને સ્વપ્નમાં દર્શન આપ્યા. માતાએ તેમને આશ્વાસન આપ્યું, ચિંતા કરશો નહીં, હવે બધું સારું થશે. બીજા દિવસે દશામા માતાએ શત્રુ રાજાને પણ સ્વપ્નમાં દર્શન આપ્યા. માતાએ કહ્યું, હે રાજા, તે નિર્દોષ પતિ પત્નીને વગર વિચારે જેલમાં પૂર્યા છે. તેથી કાલે સવારે તેમને છોડી મૂકજે, નહીં તો તારો સર્વનાશ થશે. માતાએ વધુમાં કહ્યું, તારો કુંવર રીસાઈને જતો રહ્યો છે, પરંતુ તે હજી જીવિત છે અને સવારે ત્યાં પાછો આવી જશે. સવારે રાજકુંવર ક્ષેમકુશળ પાછો આવી ગયો. આથી શત્રુ રાજાએ રાજા અને રાણીને જેલમાંથી છોડી મૂક્યા. રાજા અને રાણી દશામા માતાનો આભાર માનતા અને તેમના ગુણગાન ગાતા ત્યાંથી આગળ ચાલ્યા. ચાલતા ચાલતા તેઓ ફરી બહેનના ગામમાં પહોંચ્યા. રાજાને પહેલાંનો દાટેલો ઘડો યાદ આવ્યો. તેને જમીન ખોદીને ઘડો બહાર કાઢ્યો. ઘડાની અંદર જોયું તો તેમાં સુખડી અને સોનાનું સાંકડું જ હતું. બહેનને પણ ભાઈના આગમનની ખબર પડી. તે પોતાના ભાઈ અને ભાભીને લેવા સામે આવી. બહેને બંનેની ખૂબ આગતા સ્વાગતા કરી અને થોડા દિવસ તેમને પોતાના ઘરે રાખ્યા. પછી રાજા રાણીએ બહેનની વિદાય લીધી અને આગળ ચાલ્યા. આગળ જતા તેઓ ફરી તે જ વાવ પાસે પહોંચ્યા જ્યાં તેમના બંને કુંવરો અદૃશ્ય થઈ ગયા હતા. રાજા અને રાણી વાવ પાસે ગયા ત્યારે ત્યાં એક ડોશીમાં બંને કુંવરોને લઈને તેમની રાહ જોઈને ઊભી હતી. રાજાએ આશ્ચર્યથી પૂછ્યું, આ કુંવરો તમને ક્યાંથી મળ્યા? ત્યારે દશામા માતાએ પોતાનું અસલ સ્વરૂપ પ્રગટ કર્યું. માતાએ રાજા અને રાણીને આશીર્વાદ આપતા કહ્યું, હે રાજન, તારી રાણીની ભક્તિથી હું પ્રસન્ન થઈ છું. તેની ધર્મપરાયણતા અત્યંત પ્રશંસનીય છે. તું પર હવે સુધરી ગયો છે. જા, તને તારું જૂટવાઈ ગયેલું રાજ્ય પાછું મળશે.
રાજા ગદગદ થઈ ગયો અને માતાના પગે પડી ગયો. તેને કહ્યું, માં, તમે દયાળુ છો. તમારો મહિમા અપરંપાર છે. તમારી કસોટીમાંથી પાર ઉતરવું પામર માનવી માટે ખૂબ જ કઠિન છે. તેથી માં, સૌના ઉપર તમારી દયાની અમી દ્રષ્ટિ રાખજો. ત્યારે દશામા માતાએ કહ્યું, હે રાજન, જે કોઈ દશામાનું વ્રત રાખશે તે મારી અમી દ્રષ્ટિને પાત્ર થશે, અને જે કોઈ મારું અપમાન કરશે તે મારા ક્રોધનો ભોગ બનશે. આટલું કહીને દશામા માતા અદૃશ્ય થઈ ગયા. દશામા માતાના આશીર્વાદ પછી રાજાએ પોતાની પ્રજાનો સાથ લીધો અને શત્રુ રાજા સાથે ફરી યુદ્ધ કર્યું. આ વખતે તેને પોતાનું જૂટવાઈ ગયેલું રાજ્ય પાછું મેળવી લીધું. રાજાએ નિષ્ઠાથી દશામા માતાનું મંદિર બંધાવ્યું અને સમગ્ર પ્રજામાં દશામા માતાનો મહિમા વધાર્યો. દશામા માતાના પ્રતાપથી રાજા અને રાણી સુખ શાંતિથી જીવન પસાર કરવા લાગ્યા. દશામાને પ્રાર્થના. હે દશામા માતા, જેમ રાજા અને રાણીને તમારું વ્રત ફળ્યું તેમ સર્વ ભક્તોને ફળજો. દશામાનું વ્રત કરનાર, આ વાર્તા લખનાર અને વાંચનાર સર્વની દશા સુધારજો. સૌને સુખ, સંપત્તિ અને સંતતિ આપજો. સર્વ ભક્તોના હૃદયમાં શ્રદ્ધા, ભક્તિ અને વિશ્વાસ પ્રદાન કરજો. બોલીએ દશામાની જય!